ખંભાળિયાથી નીકળ્યા તો રાજુભાઈ હુવા ન દે અમને, મને જગાભાઈને કે તમે જાગો તો મને ડ્રાઈવ કરવાની મજા આવે. એમાં વાતમાં વાત નીકળી કે તોરણિયાનું સ્ટેજ બાને વાત કરી હતી. આ અષાઢી બીજે પણ કેટલા બધા ભજનીકો એમની ઈચ્છાથી આવતા, પણ કહેવાનું ભાવાર્થ કે બાપા અહીંયા ગાવાની પણ અહીંયા બેહવા મળે ને તો એ મોટી વસ્તુ, તો એ પબ્લિકમાં ઇમ્પ્રેશન પડે છે. સાચી વાત છે બાબા.
કે આ કલાકાર તોરણિયાના સ્ટેજ પર બેસે છે, પછી એની ગાયકી ગમે તેવી હોય બાપા, સારી હોય કે નબળી, પણ એ રામદેવજી મહારાજની કૃપા છે આ સ્ટેજની, કે આ સ્ટેજની માથે કેટલા કલાકારો આવી ગયા અને ગયા, જેમ કીર્તિભાઈએ વાત કરી હતી, અને હજી પણ નવી પેઢી આવતી રહેશે બાપા. એ માત્ર ને માત્ર રામદેવજી મહારાજની કૃપા છે, અને પાછા બધા હળી મળીને રહે, એ અઘરી વસ્તુ છે આ લાઈનમાં, પણ કંઈક આશીર્વાદ હોય તમારા ત્યારે આ બધા હળી મળી રહેતા હોય ત્યારે કાયાના દેવા